અમરેલીના વડિયામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆરની કામગીરી હવે વિવાદનું કેન્દ્ર બની છે। અહીં 350થી વધુ જાગૃત મતદારોના નામ કમી કરવા માટે સાગમટે ફોર્મ નંબર 7 ભરાતા હોબાળો મચી ગયો છે। નવાઈની વાત એ છે કે આ યાદીમાં સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ અને ખુદ બીએલઓ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીનું નામ પણ સામેલ છે। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે એક ચોક્કસ કોમને અને સરકારી નોકરિયાતોને ટાર્ગેટ કરીને બહારના લોકો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે। આ મામલે રોષે ભરાયેલા લોકોએ આજે મામલતદાર કચેરીએ પહોંચીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે, જેના કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે। હું 25 વડિયા 4 ના બીએલઓ છું। મારા ભાગમાં જ મારું નામ હાલ ચાલી રહ્યું છે, પણ કોઈ યોગેશભાઈ ગણાત્રા નામના વ્યક્તિ છે જેને મારા નામ સામે વાંધો ઉઠાવ્યો છે અને કહેલું છે કે હું અહીંયા રહેતી નથી અને કાયમી માટે સ્થળાંતર થયેલી છું। પણ છેલ્લી 3 પેઢીથી અમે લોકો વડિયામાં જ રહીએ છીએ અને અમારી આ ત્રીજી પેઢી વડિયામાં હાલ અત્યારે અમે તમામ ગવર્મેન્ટ કર્મચારીઓ છીએ। આ જે વ્યક્તિઓએ વાંધો ઉઠાવ્યો છે અમારી સામે, તો એ વ્યક્તિની યોગ્ય તપાસ કરવામાં આવે। જ્યારે અમે એ વ્યક્તિનો સંપર્ક કર્યો ત્યારે એમને એવું કહ્યું કે અમે આ સહી કરી જ નથી, બારોબારથી ફોર્મ ભરાના છે, કોને અમારા નામનો યુઝ કર્યો છે એ અમને ખબર નથી।